પ્રકરણ 42 બ્રહ્મચર્યની ભીતર. હરદ્વાર, ઋષિકેશ અને ત્યાંથી શરૂ થતો હિમાલય બહુ પ્રાચીન કાળથી સાધકો, જિજ્ઞાસુઓ અને તત્વચિંતકોનું આકર્ષણ રહ્યો છે. ભારતના ખૂણે ખૂણામાંથી અનેક પ્રકારના તથા જુદી જુદી કક્ષાના લોકો અહીં આવે છે. ગંગાનું સાનિધ્ય તથા આધ્યાત્મિક વાતાવરણ એક પ્રકારનું આકર્ષણ કરે છે. જો કે હવે પ્રચુર રૂપથી રજોગુણી વાતાવરણ વધી ગયું છે, છતાં આજે પણ કોઈ વિરલ વિભૂતિ આવા સ્થળોમાં સાધના કરતી જોઈ શકાય છે. હું હરદ્વાર રહેતો ત્યારે સૌરાષ્ટ્ર તરફના એક નિવૃત્ત ડોક્ટર પોતાની મેળે જ દીક્ષા લીધા વિના ભગવા વસ્ત્રો પહેરીને આવેલા. ગુજરાતી હોવાની આત્મીયતાથી અમે ઘણીવાર મળતા, ઘણી વાતો કરતા. તે બ્રાહ્મણ હતા અને વારંવાર કહેતા કે મારે કોઈક શંકરાચાર્ય પાસેથી દીક્ષા લેવી છે. શંકરાચાર્ય પાસેથી દીક્ષા લેવાનું શું કારણ? એવા મારા પ્રશ્નના જવાબમાં તેઓ કહેતા કે કોઈ સ્થળે જઈએ તો શંકરાચાર્ય મહારાજના પટ્ટ શિષ્ય આવ્યા છે તેવું કહેવાય, આપણું માન થાય. તેમની ગણતરી મારી સમજણથી પર હતી. આજે પણ કેટલાક લોકો પોતાનું નામ એવી રીતે લખે છે કે જાણે પોતે શંકરાચાર્ય જ હોય. શિષ્ય શબ્દને અત્યંત નાનો બનાવી શંકરાચાર્ય શબ્દને મોટું બનાવી ભોળા લોકોમાં તે શંકરાચાર્ય હોવાનો ભાસ ઊભો કરવા પ્રયત્ન કરે છે. આ બધાનું મૂળ લોકેશણા તો છે જ, પણ સ્વયંની વ્યક્તિહીનતા પણ છે. સિંહનું બાળક બાપના નામે પ્રસિદ્ધ થતું નથી, પોતાના જ નામે પ્રસિદ્ધ થતું હોય છે. પણ જે સિંહ ન હોય અને પ્રસિદ્ધિનો મોહ હોય તેમના માટે તો આવી રીતે કોઈની મહત્તામાં પછી તે પદની મહત્તા જ કેમ ન હોય એમાં ગોઠવાઈ જવાના ઉપાય સિવાય બીજો ઉપાય બાકી નથી રહેતો હતો. આ વૃદ્ધ ડોક્ટરે મને એકવાર એવી સચોટ સલાહ આપી કે અમુક પ્રકારનું ઓપરેશન કરી નાખવાથી વ્યક્તિ સરળતાથી બ્રહ્મચર્યનું પાલન કરી શકે છે. બ્રહ્મચર્યનું પૂરેપૂરું પાલન ન કરી શકવાથી હું અમાપ દુઃખી રહેતો. ગૃહત્યાગ પહેલા જ મેં કેટલાક પુસ્તકો વાંચેલા. તેમાં ડોક્ટર જટાશંકરનું નાંદીકૃત બ્રહ્મચર્ય મીમાંસા પણ વાંચેલું. આ પુસ્તકે મારા ઉપર બહુ ભારે પ્રભાવ નાંખેલો. પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવાથી વ્યક્તિ કેવી શક્તિઓ મેળવી શકે છે તથા બ્રહ્મચર્યના ભંગથી કેટલી હાનિ થાય છે વગેરે વાંચીને એટલો બધો પ્રભાવિત થયેલો કે મારા ઘરમાં બ્રહ્મચર્ય પ્રેરક અનેક સૂત્રો લખીને મેં ચોંટાડેલા. તે વખતે હું 20 વર્ષ પૂરા કરી રહ્યો હતો અને મારા મિત્રો જેવા માણસો આડી લાઈને બજારૂ રીતે બ્રહ્મચર્યનું સેવન કરતા. મને પણ ખેંચવા તેમણે પ્રયત્ન કરેલો, પણ આ પુસ્તકે મારું બહુ ભારે રક્ષણ કરેલું. પ્રથમ હું કંઈક સમજતો થયો હતો ત્યારે મને એક પત્ની વ્રતના વિચારો આવતા, પણ આ પુસ્તક વાંચ્યા પછી તો માત્ર બ્રહ્મચર્યના જ માર્ગે ચાલવાના વિચારો દ્રઢ થતા ગયા. વીર્યનું એક બિંદુ પણ સ્ખલિત ન થાય ત્યારે પૂર્ણ બ્રહ્મચર્ય પાલન કર્યું કહેવાય એવો દ્રઢ ભાવ મારા મનમાં પેલા પુસ્તક દ્વારા તથા અન્ય સાહિત્ય દ્વારા સ્થિર થયેલો. પણ હું તે રીતે સફળ થઈ શકતો નહીં, તેથી અત્યંત દુઃખી થતો. મેં સફળતા મેળવવા આહાર ઉપર કેટલાક પ્રયોગો કર્યા. માત્ર શાકભાજી તથા ફળો ખાઈને રહેવું, માત્ર મગજ ખાવા, મગની દાળ અને રોટલી જ ખાવી, મસાલા ન ખાવા, દૂધ ન પીવું, મિષ્ટાન વગેરે પૌષ્ટિક આહાર ન કરવો વગેરે અનેક પ્રકારના પ્રયોગો કરતો રહ્યો. પણ સ્વપ્ન દોષ અમુક સમયે થઈ જ જાય. જે રાત્રે સ્વપ્ન દોષ થાય તે પછીના દિવસો અત્યંત ગ્લાનિ અને ક્લેશમાં વીતતા. મારાથી જાણે કોઈ મહાન પાપ થઈ ગયું હોય તેવું મનમાં રહ્યા કરતું. હું ઘણા સાધુ સંતોને પણ પૂછતો, પણ કોઈ એમ ન કહેતું કે આ કોઈ દોષ નથી, કુદરતી પ્રક્રિયા છે. સૌ કોઈ એમ સમજતા કે તારું મનોબળ કાચું છે, તારા વિચારોમાં વાસનાનું પ્રમાણ હશે વગેરે. મારું મનોબળ મજબૂત હતું
તેવો તો દાવો હું ન કરી શકું. તેમ મને કદી પણ વાસનાના વિચારો ન આવતા તેવું પણ ન કહી શકું. આ બંનેનું અસ્તિત્વ હતું જ, પણ આજે આટલા વર્ષોના સ્વ પરના અનુભવ પછી હું મક્કમતાથી કહી શકું કે બ્રહ્મચર્યની બાબતમાં બ્રહ્મચર્ય પાળનારા જગતમાં બહુ મોટી ભ્રાંતિ, ગેરસમજ, દંભ, ઢોંગ અને અકુદરતી અભિગમ પ્રવર્તે છે. મહાપુરુષોના જીવન ચરિત્રોમાં લખાયેલી ભાવુક વાતો, રંગોળી પૂરેલી વાતો અને ચમત્કારિક વાતોથી મારા જેવા કેટલાય પથિકોને ભ્રાંતિમાં નાખીને ભટકાવી માર્યા છે. પોતાના સાચા અનુભવો વ્યક્ત કરવાથી પોતાની દુર્બળતા પ્રગટ થશે એવા ભયથી તથાકથિત મોટા પુરુષો સાચી વાત કહી શકતા નથી. અનુયાયી વર્ગ પણ સાચી વાતને સાંભળી શકવાની ક્ષમતા વિનાનો હોય છે. પ્રૌઢ ઉંમરે પણ મહાત્મા ગાંધીએ લખ્યું હતું કે હું સ્વપ્ન દોષથી મુક્ત થયો નથી. કોઈ ધર્મગુરુની તાકાત નથી કે સાચી વાતનો સ્વીકાર કરી શકે. તેને તો અસંખ્ય અનુયાયીઓ તથા શિષ્યો આગળ પૂર્ણ બ્રહ્મચારીનો દેખાવ કરવાનો હોય છે અને અનુયાયીઓ તથા શિષ્યો પોતાના માન્ય ગુરુમાં કિંચિત સ્ખલનની પણ કલ્પના કરી શકતા નથી હોતા. એટલે આકાશ કરતા પણ મોટા દંભનો ઘટાટોપ બ્રહ્મચર્યના નામે ઊભો થાય છે. તેને પોષવા ઢોંગની જરૂર પડે છે. આ રીતે સદગૃહસ્થોના સહજ જીવન કરતા ત્યાગીઓનું જીવન અસહજ તથા અકુદરતી બની જાય છે. બ્રહ્મચર્યનું પાલન ન કરી શકાયાના દુઃખે હું બહુ દુઃખી થતો. ગંગા કિનારે કે બજારમાં ફરતો હોઉં અને જ્યારે ગૃહસ્થોના ગુલાબ સમા ખીલેલા ચહેરા જોઉં ત્યારે આ દુઃખ વધી જતું. મને થતું આ લોકો બ્રહ્મચર્યનું પાલન નથી કરતા છતાં આટલા તેજસ્વી, આરોગ્યવાળા તથા પ્રભાવી છે અને અમે તેનું પાલન કરવા આકાશ પાતાળ એક કરીએ છીએ છતાં અમારા ડાચા ફીકા કેમ છે? મારા એક મિત્ર સાધુ હતા. તે પણ આવી જ ચિંતા કરતા. તે વિદ્વાન, જ્ઞાની, ત્યાગી અને પૂર્ણ સચ્ચરિત્ર હતા છતાં મારા જેવી જ સ્થિતિવાળા હતા. તે પણ કહેતા હતા, હમારે સે તો ये भोगी लोग ज्यादा तेजस्वी है. સાધુઓમાં પણ જ્યારે કોઈ તેજસ્વી વ્યક્તિ દેખાતી ત્યારે અમને એમ થતું કે આ પૂર્ણ બ્રહ્મચારી થઈ શક્યા છે. પણ ખરેખર જ્યારે તેથી કંઈક જુદું જ જાણવા મળતું ત્યારે પણ દુઃખ થતું. હું સાધુઓના ચહેરા જોયા કરતો. મને સંતોષ ન થતો. કેટલીક પરંપરાઓમાં ઝટકો મારવાની પદ્ધતિ હતી. નવા સાધુ થનારને કેડ સુધીના પાણીમાં લઈ જઈને તેના ગુપ્તાંગોને જોરથી ઝટકો મારવામાં આવતો. આમ કરવાથી તેની નસો ઢીલી થઈ જતી, જેથી તે સ્ત્રી સંગની ક્ષમતા ખોઈ બેસતો. આવો માણસ આંતર બ્રહ્મચર્ય પાળી શકે કે નહીં તેની માથાકૂટ કર્યા વિના બાહ્ય બ્રહ્મચર્ય તો પાળી શકે. આજીવન અવિવાહિત રહીને કોઈ ખાસ ધ્યેય કે લક્ષ્ય પ્રાપ્તિ માટે સાધના કરનારાઓ માટે બાહ્ય રીતે પણ ઉપયોગી થઈ શકે. જો કે આ પ્રક્રિયાના અનેક ભયસ્થાનો પણ છે જ. આવું બળજબરીથી, લોભ લાલચથી પણ કરાવી શકાય. વધુ ઉત્તમ તો કુદરતી સહજ જીવન એટલે કે ગૃહસ્થાશ્રમ છે. પણ કોઈને તેમાં પડવાની ઈચ્છા ન હોય અને આજીવન કોઈ ખાસ સાધના કરવી હોય તો પ્રત્યક્ષ અને સ્થૂલ વિષયોપભોગથી બચવા માટે આ માર્ગ અપનાવી શકાય છે. એટલું યાદ રહે કે બાહ્ય કરોડો ઉપાયો કર્યા પછી પણ અંતરવાસના સમાપ્ત થતી નથી. ઉલટાનું કેટલીક વાર બાહ્ય અક્ષમતા વાસનાની પ્રોદ્દીપક પણ બને છે. સંયમ તથા બ્રહ્મચર્યનું પ્રાચીન રૂપ જુદું હતું. 24 વર્ષની ઉંમર સુધી વિદ્યાધ્યયન કરવા સાથે બ્રહ્મચર્યનું પાલન બતાવાયું હતું. પણ પછી પ્રજાતંતુ માં વ્યવચ્છેત્સી અર્થાત ઘેર જઈને ગૃહસ્થાશ્રમી થજે અને પ્રજારૂપી તંતુનો લોભ કરીશ નહીં, પ્રજાતંતુને ચાલુ રાખજે એવો ઉપદેશ હતો. ગૃહસ્થાશ્રમીઓ માટે બ્રહ્મચર્ય નહીં પણ સંયમનો ઉપદેશ હતો. ભ્રૂણ હત્યામાં વાપનોત્તિ ઋતો ભાર્યા પરામુખ. ઋતુકાળવાળી પત્નીથી
જે પરામુખ થઈને રહે છે તેને ભ્રૂણ હત્યાનું પાપ લાગે છે. ગીતાએ પ્રજનઃ ચ અસ્મિ કંદર્પઃ અને ધર્મો વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરત વર્ષભ કહીને કામ શક્તિને પોતાની વિભૂતિ માની છે, પણ ઉત્તરવર્તી કાળમાં કામ વાસનાના મૂળમાં જ પ્રહાર કર્યો છે. તેનું કારણ સંન્યાસ ધર્મ, ગૃહસ્થ ધર્મ અને રાજ્ય ધર્મ ઉપર પણ ફરી વળ્યો તે છે. શાસ્ત્રોની વ્યાખ્યાઓ તથા સિદ્ધાંતો ઋષિઓથી સંન્યાસી સાધુઓના હાથમાં આવ્યા અને એમણે સૌના માટે સંન્યાસ ધર્મને ઉત્તમ માની પ્રસરાવ્યો, જેના પરિણામે સ્ત્રીઓને નર્કની ખાણ દ્વારમ કિમેકમ નર્કસ્ય નારી કહેવાય અને આજીવન નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાલન ઉપર ભાર મુકાયો. અરે કેટલાક લોકોએ તો એક વારના સ્ખલનમાં કેટલા જંતુઓ મરી જાય તેનો આંકડો શોધી કાઢીને પ્રત્યેક બ્રહ્મચર્ય ભંગમાં અબજો જંતુઓની હત્યાનું પાપ પણ બતાવાયું. ઉગતા કોમળ માનસ ઉપર આવી વાતોની ખૂબ ઘેરી અસર પડે. મારા ઉપર પણ આવી બધી વાતોની ખૂબ અસર પડેલી. આજીવન અખંડ બ્રહ્મચર્યની વાત કરનારા સામે કેટલાક મહત્વના પ્રશ્નો ઊભા થાય છે. એક તો યુરોપીય તથા મુસ્લિમ પ્રજા બ્રહ્મચર્યમાં નથી માનતી, તેમ છતાં તેમની તુલનામાં હિન્દી પ્રજા દુર્બળ, અલ્પજીવી તથા ઈચ્છાહીન કેમ છે? 2. મુસ્લિમ શાસકો વગેરે અસંખ્ય પત્નીઓ રાખતા છતાં યુદ્ધમાં, સાહસમાં, શૌર્યમાં અને નિર્ણય શક્તિમાં ચડિયાતા કેમ રહ્યા? આવા અતિભોગી માણસો તો કંગાળ, દુર્બળ, શક્તિહીન, નિર્ણયહીન અને સાહસહીન થવા જોઈએ ને. 3. વિશ્વના દીર્ઘાયુષી માણસોનો ઇતિહાસ જોશો તો નવાઈ પામી જશો. 80% ઉપરના અબ્રહ્મચારી હતા. બીજી તરફ બ્રહ્મચારીઓમાં ઘણા મહાપુરુષો અત્યંત અલ્પ ઉંમરમાં જ ગુજરી ગયા હતા. જીનના પ્રશ્નોનો પૂર્વગ્રહ કે પૂર્વજન્મના કર્મો સાથે સાંકળ્યા વિના વાસ્તવિક ધરાતલ ઉપર સાચું સમાધાન કરવાની ઈચ્છા હોય તેના માટે આ અત્યંત ગંભીર વિચારણીય પ્રશ્ન છે. આજે પણ વિશ્વના મહાન ગણાતા પહેલવાનો, મુક્કાબાજો, ભારોત્તોલન કરનારાઓ, ધાવકો વગેરે દેહબળની અદ્ભુતતા બતાવનારા અબ્રહ્મચારી જ છે. એકાદ બ્રહ્મચારીએ કોઈ નાનું સરખું કાર્ય કર્યું હોય તેમાં અનુયાયી તથા ચાહકો તરફથી પારાવાર રંગોળી પુરાઈ હોય તેવી ઘટના તો આપણે ખૂબ માનીએ છીએ. પણ 200 વર્ષ રાજ્ય કરનારા અંગ્રેજો, 700 વર્ષ રાજ્ય કરનારા મુસ્લિમો બ્રહ્મચર્યનો દાવો કર્યા વિના ભોગવાદને સ્વીકારીને પણ અખંડ બ્રહ્મચર્યના દાવેદારો ઉપર પૂર્ણ ગુલામી કેવી રીતે સ્થાપી શક્યા? સૌએ શાંતિથી વિચાર કરવાનો છે. મારા આટલા અનુભવો પરથી હું કહી શકું છું કે અખંડ બ્રહ્મચર્ય અને અતિભોગવાદ એ બંને જીવનના છેડા છે. જીવનના તે અતિવાદ છે. જીવનની વાસ્તવિકતા મધ્યમ માર્ગ છે. મધ્યમ માર્ગ એટલે સંયમનો માર્ગ. સંયમનો માર્ગ એટલે યથાયોગ્યતાનો માર્ગ. ભગવદ્ ગીતાએ એ જ કહ્યું, નાત્ય શતસ્તુ યોગોસ્તિ ન ચ એકાંત મન શતઃ ન ચાતિ સ્વપ્નશીલસ્ય જાગ્રતો નૈવ ચ અર્જુન યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટાસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. પ્રકૃતિ નિરૂપિત વ્યવસ્થામાં વ્યક્તિ થોડો ફેરફાર કરી શકે પણ આમૂલ પરિવર્તન કરી શકે નહીં. કામ વાસના પ્રકૃતિ પ્રેરિત છે, તેને સંયમનું સ્વરૂપ આપી શકાય. તદ્દન નકારાત્મક સ્વરૂપ આંતરબાહ્ય બંને રીતે શક્ય નથી લાગતું. કઠોર નિયમો દ્વારા બાહ્ય સ્વરૂપ તો કદાચ સ્થાપી શકાય, પણ આંતર સ્વરૂપને સુદ્રઢ કરવું કઠિનતમ કાર્ય છે. સ્પષ્ટ ભોગવાદીઓ કરતા અખંડ બ્રહ્મચર્યવાદીઓ શારીરિક, માનસિક તથા બૌદ્ધિક રીતે જો સરસાઈ સિદ્ધ ન કરી શકે તો તેમના પક્ષે આત્મશ્લાઘા સિવાય કશું બાકી ન રહે. બ્રહ્મચર્ય મીમાંસા પુસ્તક તથા અન્ય મહાપુરુષોના જીવન ચરિત્રો વાંચીને
મારા ઉપર જે છાપ પડી હતી તે જીવન એટલે અખંડ બ્રહ્મચર્ય, મૃત્યુ એટલે ભોગ. આ ધારણાથી પૂર્વે કહ્યું તેમ હું એમ જ સમજતો કે શુક્રની ઉત્પત્તિ પાછી શરીરમાં જ પ્રસરી જવાથી શરીર અત્યંત તેજસ્વી તથા દિવ્ય શક્તિવાળું થઈ શકે છે. આ સ્થિતિ પ્રાપ્ત કરવા મેં વર્ષો સુધી અનેક પ્રયોગો કર્યા, પણ તેમાં સફળતા ન મળી. ન તો માનસિક વિચારો નેસ્ત નાબૂદ થયા કે ન તો અખંડતા પ્રાપ્ત કરી શકાય. તેમ છતાં પણ મારી સ્થિતિ બીજા અસંખ્ય લોકો કરતા ઘણી સારી હતી. હું જ્યાં હતો અને જે હતો તે બરાબર જ હતો. મારું કષ્ટ માત્ર વાસ્તવિકતાથી કલ્પનાપૂર્ણ જગતની અપેક્ષા રાખવાથી હતું. એક ઘડામાં છલોછલ પાણી ભરાયા પછી તે છલકાવાનો જ છે. તે સ્વતઃ પ્રક્રિયા છે. હું ઈચ્છતો હતો કે ઘડો ભરાય પણ કદી છલકાય પણ નહીં. મારા ઉપાયોથી હું હાર્યો હતો, પણ માન્યતાઓની ભ્રાંતિ મટી ન હતી. એટલે હજી પણ કોઈ કાંઈ પણ ઉપાય બતાવે તો કરવા લાગી જતો. મારી સાધના અખંડ ઉપર હતી. મને બરાબર યાદ છે, હરદ્વારમાં જ એક મારી જ ઉંમરના સાધુએ કામ વાસનાથી ત્રાસીને પોતાના ગુપ્તાંગને કાપીને ફેંકી દીધું હતું. આ માણસ મરતા મરતા માંડ બચ્યો હતો. નાની ઉંમર, ઓછું જ્ઞાન અથવા અજ્ઞાન અને ભ્રાંતિ ભર્યા સારા અને સાચા માણસને કેટલી મુસીબતમાં મૂકી દેતા હોય છે તેનો આ નમૂનો છે. બધાની બધી જ વાતો કંઈ પ્રગટ નથી થતી હોતી, પણ જો કોઈ ઊંડાણમાં ઉતરીને તલસ્પર્શી અધ્યયન કરે તો ખ્યાલ આવે કે કેટલું ઉલટું થઈ રહ્યું છે. કેટલા નિર્દોષ જીવોને કાલ્પનિક આદર્શોના અંચળા નીચે ભ્રાંતિની વેદી ઉપર રહેસી નાખવામાં આવે છે. કામ વાસના એક કુદરતી પ્રચંડ આવેગ છે. તેને સ્થાયી રૂપથી જીતી શકાતી નથી. અલ્પકાલિક છુટકારો એ પણ કુદરતી અવસ્થાને કારણે છે, પણ તેને વાસનાને વધારી શકાય છે, તેમ ઘટાડી પણ શકાય છે, પણ તેને અમાપ ભોગવી નથી શકાતી. નિતાંત તેના આવેગથી છૂટી પણ નથી શકાતું. પ્રાણીઓમાં બ્રહ્મચર્ય તથા અબ્રહ્મચર્ય બંને સમપ્રમાણ સહજ રીતે જોઈ શકાય છે. કુદરતી પ્રેરણાથી બંને થતા હોવાથી પ્રાપ્તિ તથા નિષેધ માટે તેમને સાધના નથી કરવી પડતી. આપણે બંનેને સહજ બનાવી દીધા છે, એટલે પ્રાપ્તિ માટે પણ તરફડિયા મારવાના તથા નિષેધ માટે પણ તરફડિયા મારવાના. પ્રાચીન વૈદિક પરંપરામાં ગૃહસ્થાશ્રમ એક અનિવાર્ય પ્રક્રિયા હતી. કર્તવ્યનો બહાર ઉપાડીને જીવન જીવવાનું ધ્યેય હતું. પછી પાછલી જિંદગીમાં વ્યક્તિ ધારે તો વાનપ્રસ્થ કે સંન્યાસ લઈ શકે. આ પ્રક્રિયાથી ઓછામાં ઓછું કામ વાસનાની પ્રબળતા, મહત્તા તથા ગંભીરતાને તો સમજવામાં આવી જ હતી. પણ ઉત્તરકાળમાં નાની અને કુમળી વયે આ જીવન નૈષ્ઠિક બ્રહ્મચર્ય પ્રત્યે અતિ ભાર દેવાયો. તે જીવનની ગંભીર સમસ્યાઓની ઉપેક્ષાનું જ પરિણામ કહેવાય. તેથી ધર્મ કે સંસ્કૃતિને લાભ થવાની જગ્યાએ હાનિ જ થઈ છે. અપવાદરૂપ કેટલાક જીવનો આ ક્ષેત્રમાં આપણને સફળ થયા દેખાતા હોય. જો કે બ્રહ્મચર્યનું ક્ષેત્ર એ વ્યક્તિનું અત્યંત અંતરંગ ક્ષેત્ર છે. તેની સિદ્ધિ અસિદ્ધિને માત્ર તે પોતે જ જાણતો હોય છે. અનુયાયી વર્ગના પ્રમાણપત્રોની તેમાં કોડીનીએ કિંમત ન હોઈ શકે. તો પણ વિશાળ વર્ગની સ્થિતિને એકાદ વ્યક્તિના ઉદાહરણ દ્વારા નિયોજિત ન કરી શકાય. અનેક ક્ષેત્રોમાં અવસાવવાદી થવાની આપણી રીત ઓછામાં ઓછું આ ક્ષેત્રમાં વાસ્તવવાદી થવાની ક્ષમતા આપે તો ઘણા વૈચારિક અનિષ્ટોથી બચી શકાય. જે સાધુએ પોતાનું ગુપ્તાંગ કાપી નાખ્યું હતું તે મૂર્ખો કે જનૂની ન હતો. હું તેને ઓળખતો હતો. તે દીર્ઘગંભીર તથા સજ્જન પ્રકૃતિનો હતો. વાંચેલું, સાંભળેલું અને વારંવાર મહાપુરુષો દ્વારા અનુમોદાયેલું બ્રહ્મચર્ય પાળવા તે સાધુ થયેલો. પોતાના લક્ષ્યને પામવા તેણે વ્રત, નિયમ, જપ, તપ વગેરે બધું જ કરેલું, પણ તેના હાથમાં નિરાશા જ આવેલી. આ ક્ષેત્રમાં નિરાશા મેળવનાર તે એકલો જ ન હતો.
બીજા અસંખ્ય લોકો હતા, પણ સૌને નિરાશા કોઠે પડી ગઈ હતી. પછડાટોના વાસ્તવિક કારણો શોધવા કરતાં પછડાટોને સ્વીકારી લેવાની વૃત્તિ પણ માણસોમાં હોય છે ને. લગભગ સૌએ આ ક્ષેત્રમાં મૌન રહેવાનું અને બોલવું પડે તો નિષ્ફળતાને ઢાંકીને સફળતાની ધજા ફરકાવતું બોલવાની પદ્ધતિ સ્વીકારી લીધી હતી. એટલે પેલા સાધુએ જે કર્યું તે બીજાને જરૂરી ન લાગ્યું. વાસનાના ક્ષેત્ર ઉપર ઘૃણા, તિરસ્કાર અને ગંદાપણાના એટલા બધા પડદા આપણે ઢાંકી દીધા છે કે નિખાલસતાથી કોઈ સજ્જન વ્યક્તિ પોતાની કરુણ સ્થિતિ કોઈની પાસે રજૂ પણ ન કરી શકે. તે મનમાં ને મનમાં મૂંઝાયા કરે, પોતાની ખોટી, કાલ્પનિક અને ભ્રામક માન્યતાઓમાં ગૂંચવાયા કરે. પેલા સાધુનું પણ તેવું જ થયેલું. તેની કરુણ દશાની વાત તે કોઈને પણ કરી ન શક્યો. કરી શકાય તેવું વાતાવરણ જ ક્યાં હતું. તેની આજુબાજુ રહેનારા બધા સાધુઓની પણ ઓછા વત્તા અંશે તેવી જ દશા હતી. પણ સૌને કોઠે પડી ગયું હતું, એટલે નિષ્ફળતામાં પણ સફળતાનો અભિનય કરી શકતા હતા. આ સાધુને આ વાત કોઠે પડી ન હતી. તે સાચો હતો. તેને સાચા થઈને જીવવું હતું. તેનું લક્ષ્ય અકુદરતી પ્રક્રિયાના માર્ગે આગળ વધવાનું હતું. કુદરતને આપણે શત્રુ માનીએ અને અકુદરતને મિત્ર બનાવવા આતુર થઈએ તો શત્રુ બનાવેલી કુદરત આપણને જંપીને બેસવા ન દે. આધ્યાત્મિક સાધના માટે કુદરતી પ્રક્રિયાનો સતત ભારે વિરોધ કરવાની જરૂર નથી. જરૂર છે કુદરતી પ્રક્રિયા સાથે સુમેળ કરવાની. કુદરતી પ્રક્રિયા સાથે સુમેળ કરીને ચાલે છે તેને માટે જીવન આપોઆપ સાધના બની જાય છે. જે કુદરતી પ્રક્રિયાથી અત્યંત વિરુદ્ધ ચાલવા માંગે છે તેનું ઊંધા રવાડે ચડી જાય છે. આ ઊંધા રવાડે ચડી ગયેલા માણસો જ્યારે હજારો અને લાખોના પ્રેરણા મૂર્તિ બને ત્યારે એ હજારો અને લાખો માણસો પણ ઊંધા રવાડે ચડી જતા હોય છે. આ રીતે સમાજ, પ્રજા બરબાદ થતા હોય છે. આપણા પૂર્વગ્રહોને છોડાવે, આપણે સહજ જીવન પ્રક્રિયાને સમજીએ, ઢોંગ, દંભ અને પાખંડના અંચળાને ઓઢીને દિવ્ય પુરુષ થવા કરતાં સહજ જીવન સ્વીકારીને સામાન્ય માનવી માત્ર થઈને જીવીએ તો પણ પરમાત્માની વધુ નજીક જઈ શકીશું. ઘરબારી સંતો અને ઋષિઓ તેના પ્રમાણ છે. પ્રકરણ 43. ઢોંગી યોગી. મારે મારા અનુભવોનું આલેખન કરતાં કોઈની વ્યક્તિગત નિંદા ન થઈ જાય તેની કાળજી રાખવાની છે. એવા પ્રસંગોને મેં ટાળ્યા છે જ્યાં વ્યક્તિગત રાગ દ્વેષના કારણે ખટપટો કે ઝઘડા ઝંઝટો થયા હોય, પણ સમાજ માટે, ખાસ કરીને ભોળી ગુજરાતની પ્રજાને બાન થાય તે માટે એક ઢોંગી યોગીનો અનુભવ લખવાની ઈચ્છાને હું રોકી શકતો નથી. આ તથાકથિત યોગીએ ગુજરાતની પ્રજાને ખૂબ મૂર્ખ બનાવેલી. અમે એક જ સાથે 1 વર્ષ જેવું રહ્યા. તે પોતાના રૂમમાં પુરાઈ રહેતા. પોતે જ પોતાની સાધનાની ભૂમિકાની વાતો કરતા. તેમની વાતો એટલે નરી આત્મશ્લાઘા અને જૂઠાણું. હવે માત્ર આટલું જ બાકી રહ્યું છે, પછી હું આવો થઈ જઈશ તેવી વાતો ભોળા ગુજરાતીઓ પાસે કરતા. અને આ ભોળા માણસો, જેમાં શ્રીમંતો તથા શિક્ષિતો પણ હતા, તેઓ તેમની વાતોમાં વિશ્વાસ કરી લેતા. એકવાર તેમણે ભક્તોને કહ્યું, હવે માત્ર 4 જ દિવસમાં મારા શરીરમાંથી આપોઆપ સુગંધ આવવા માંડશે. દૂરથી જ તમને તેની પ્રતીતિ થશે. મેં જોયું કે ચોથા દિવસે પરોઢિયે વહેલા ઉઠીને તેઓ દરવાજાથી માંડીને પોતાના રૂમની દિવાલો ઉપર તથા અન્ય વસ્તુઓ ઉપર એક મોંઘા અત્તરને ચોપડી રહ્યા છે. તેમના દર્શને આવનાર ભક્તો જ્યારે તે રસ્તેથી આવતા ત્યારે અહોભાવથી ગદગદ થઈ જતા. સાચી વાત હો, કેવી દિવ્ય સુગંધ આવે છે. તેમની વાતો સાંભળીને અમને હસવું આવતું. આવા કેટલાય યોગીઓ અત્યારે ભોળા અથવા ભોટ લોકોને ઉલ્લુ બનાવતા હશે જ. આ તથાકથિત યોગીનું મૃત્યુ સંસારના અનેક ભયંકર રોગોથી રીબાઈને થયું, છતાં અનુયાયીઓની આંખ ન જ ઉઘડી. મારું મૃત્યુ પણ કદાચ અનેક રોગોથી થઈ શકે છે,
પણ મને એટલો આનંદ છે કે મેં મારી જાતને દિવ્ય યોગી ગણાવી નથી. હું એક સામાન્ય માણસ થઈને જીવ્યો છું. દંભ કે ઢોંગ નથી કર્યો. એ જ મારા માટે સૌથી વધુ મોટી મૂડી છે. આ યોગીના સહવાસ પછી પણ અનેક લેબલધારી યોગીઓનો સહવાસ થયો, પણ મારા ઉપર તેમના જીવનની કોઈ સારી અસર ન પડી. આજે પ્રજાના ટોળે ટોળા ઉમટતા હોય તો પણ હું આવા માણસોથી પ્રભાવિત નથી થતો. હું જાણું છું કે આવું કરવામાં કેટલો દંભ તથા ઢોંગ કરવો પડતો હોય છે. પ્રકરણ 44. સાકારવાદી. એક બીજા ડોક્ટરની પણ ચર્ચા કરીશ. આ ભાઈ સાચા, સમજુ તથા દ્રઢ નિર્ધારવાળા હતા. દીકતી ડોક્ટરી સમેટીને તે સંન્યાસ લેવાની તીવ્ર ઈચ્છાથી હરદ્વાર આવ્યા હતા. પત્ની અને બાળકો તથા બેંકની પણ પૂરી વ્યવસ્થા કરીને આવ્યા હતા. તેમણે કોઈ પ્રખર વક્તાની વાણી સાંભળી હતી અને હવે શેષ જીવન સંન્યાસમાં વ્યતીત કરવું હતું. એમને ક્યાં ખબર હતી કે સ્ટેજ ઉપરનો માણસ અને સ્ટેજથી નીચે ઉતર્યા પછીનો તે જ માણસ પૂરેપૂરો એકરૂપ નથી રહી શકતો હતો. ઉપદેશ આપવાની કલા આવડી જાય તો તે બહુ સરળ કામ છે, પણ તે જ ઉપદેશને જીવનમાં ઉતારવાની વાત સરળ નથી હોતી. તેમાં પણ ધાર્મિક ક્ષેત્રમાં ગુરુજનોને લોકો માનવીય દુર્બળતાઓથી મુક્ત સમજતા હોય છે અને પોતાની જ મેળે પોતાના માપદંડથી માપતા હોય છે. આવા માપમાં સહેજ પણ વધઘટ થાય તો શ્રદ્ધા વિચલિત થઈ જતી હોય છે. ચતુર ગુરુઓએ આ જ કારણસર પાણી પહેલા પાળ બાંધવાનું કામ કર્યું છે. પ્રથમ તો તેઓ શિષ્યોને ઠાંસી ઠાંસીને સમજાવે છે કે ગુરુ તો કોઈ વાર આપણી કસોટી કરવા લીલા માત્ર કરતા હોય છે. તેમની લીલાને આપણે શું સમજીએ? આ બધા રામબાણ ઉપાયો દ્વારા અસંખ્ય શિષ્યોને આધીન રાખી શકાય છે. પેલા ડોક્ટર આવ્યા. મેં જોયું કે યુવાન પત્ની તથા નાના બાળકો હોય તેનાથી સંન્યાસ લેવાય નહીં. ધીરે ધીરે તેમને સમય પસાર કરવા દેવાયો. થોડા સમય પછી વાસ્તવિકતા નજર સમક્ષ દેખાવા લાગી. ત્યારે તેઓ જ કહેતા થયા, હવે મારે સંન્યાસ નથી લેવો. હું જે છું તે જ બરાબર છું. હું આવું જ ઈચ્છતો હતો. તેમને યોગ પ્રત્યે તીવ્ર લગ્ની હતી. તેઓ એક વૃદ્ધ સંન્યાસી પાસેથી યોગ શીખતા. અમે રોજ સાંજે ગંગા કિનારે થોડે દૂર બેસીને ધ્યાન જાપ કરતા. એક દિવસે તેમણે પોતાની કઠિનાઈ મને સંભળાવી. તેમના પેલા યોગી ગુરુએ તેમને પાર્વતી સંહિતા શિવનો મંત્ર જપવા માટે આપેલો, પણ તેઓને શિવ પાર્વતીની જગ્યાએ શ્રી કૃષ્ણની ઝાંખી થતી. મંત્ર જુદો અને ઈષ્ટદેવ જુદા હોય ત્યારે સાધકને ખૂબ વિટંબના થતી હોય છે. તેમની વાત સાંભળીને મને મારી પોતાની સ્થિતિ વિશે પણ સભાનતા થઈ. હું નિરાકારવાદી હતો. સ્વામી માત્રાનંદજીના સંપર્કથી થોડો સાકારવાદી થયો હતો, પણ હજી પણ ભજન ધ્યાનમાં નિરાકાર બ્રહ્મનું જ ભજન ધ્યાન કરતો હતો. પણ ધ્યાન વખતે મારી અનિચ્છાએ પણ વારંવાર શ્રી કૃષ્ણની ઝાંખી થયા કરતી. વાંકો પગ અને વાંકી અદાથી ઊભા ઊભા તે જાણે મારી સામું હસી રહ્યા હોય તેવું દેખાતું હતું. હું હઠ કરીને તેમને દૂર કરવા પ્રયત્ન કરતો, પણ તે વધુ ને વધુ સ્પષ્ટ થતા જતા. હવે મારે શું કરવું? હું પોતે મૂંઝવણમાં હતો. અમે બંને તેમના ગુરુ પાસે ગયા. તેમના ગુરુ જુનવાણી હતા, છતાં સમજુ હતા. તેમણે તેમને શ્રી કૃષ્ણનો મંત્ર આપ્યો. હવે તેમને શાંતિ થઈ અને મેં પણ શ્રી કૃષ્ણને ઈષ્ટદેવ માની લીધા. નિરાકારવાદમાંથી આ રીતે હું સાકારવાદમાં પરિવર્તિત થયો. આમ છતાં હું નિરાકારવાદનો વિરોધી ના થયો. બંને વાદોને હું રુચિ તથા કક્ષા પ્રમાણે યોગ્ય માનું છું. સાધક પ્રથમ સાકારવાદી હોય, પછી ઈશ્વર સ્વરૂપને શોધતા શોધતા તે નિરાકારવાદી બને. નિરાકારવાદી પછી પાછો સાકારવાદી બને. આ છેવટનો સાકારવાદ એ અબોધતા નથી હોતી,
પણ ભાવના કે ભક્તિ તથા જ્ઞાનનું પરિપક્વ રૂપ હોય છે. પેલા ડોક્ટર લગભગ 9 મહિના સુધી હરદ્વારમાં રહીને પાછા પોતાના ઘરે ગયા અને પોતાનો ધંધો શરૂ કર્યો. બાળ બચ્ચા સાથે ભળી ગયા. હવે તે સંન્યાસ લેવાનું નામ નથી લેતા. મને આનંદ થાય છે. પ્રકરણ 45 ભેદ અભેદ. ધર્મને જો વ્યવહારમાં ઉતારી ન શકાય, ફિલસૂફીને પણ વ્યવહારથી પરની વાત સમજાવાય, તો તેવો ધર્મ તથા તેવી ફિલસૂફી માત્ર શોભાના ગાંઠિયા બની જતા હોય છે. તેનાથી પ્રજાનું કલ્યાણ નથી થતું હોતું. હું જે સંન્યાસી સમાજમાં રહેતો ત્યાંની કેટલીક વાતો મને બહુ ખટકતી. તેમાંની એક તે જમવા બાબતની વ્યવસ્થા. સંન્યાસીઓ જ્યારે જમવા બેસતા ત્યારે તેમાં 2, 3 કે 4 વર્ગ પડાતા. પ્રથમ ભવ્ય આસન ઉપર ભવ્ય પાટ સાથે મંડળેશ્વર બેસે. પછી ગાલીચાવાળા આસનો ઉપર મહંતો જેવો વર્ગ બેસે અને પછી દર્ભાસન ઉપર તેમનાથી ઉતરતો વર્ગ બેસે અને પછી સાદા પટ્ટા જેવા આસન ઉપર સામાન્ય સાધુ બેસે. બેસવા માટેનો આ ભેદ તો સમજી શકાય છે, પણ પછી જમવાની વાનગીઓમાં પણ ભેદ થાય. સામાન્ય સાધુઓને સામાન્ય રસોઈ પીરસાય, દર્ભાસનવાળાઓને પણ સામાન્ય રસોઈ પીરસાય. ગાલીચાવાળા આસનધારીઓ માટે એકાદ શાક વધારે પીરસાય અને મંડળેશ્વરને 2-3 શાક, ઉત્તમ પ્રકારના ભાત, ચોખ્ખા ઘીની બીજી રસોઈ વગેરે ચાંદીનો થાળ ભરીને વાનગીઓ પીરસાય. એક જ પંગતમાં આ રીતે જમવાની પ્રક્રિયા મને બહુ ખટકતી. આ અસભ્યતા જ કહેવાય. કોઈને કાંઈ વિશેષ જમવું હોય તો અલગ રૂમમાં બેસીને જમી શકે છે, પણ એક જ પંગતમાં આ રીતે બેસવું અને લજ્જા કે સંકોચ અનુભવવાની જગ્યાએ ગૌરવ અનુભવવું એ દૃષ્ટતાની હદ કહેવાય. મંડળેશ્વરના ભક્તો, ખાસ કરીને સ્ત્રીઓ, પોતાના ગુરુની આ પ્રકારની શ્રેષ્ઠતાને અહોભાવથી હાથ જોડીને નિહાળ્યા કરતી હોય. તેમના ઉપર કૃપા કરવા ગુરુ ભાણામાં ડગલા જેટલો એંઠવાડ મૂકે. એ એંઠવાડ ખાવા પેલી ભક્તાણીઓ અને કોઈ વાર ભક્તો પણ તૂટી પડે. આ વરવું દ્રશ્ય ગુરુઓ પ્રત્યે અણગમો કરવા પર્યાપ્ત સામગ્રી પૂરી પાડે. સૌથી દુઃખદ આશ્ચર્ય તો ત્યારે થાય જ્યારે આવા ગુરુઓ અભેદવાદ ઉપર અત્યંત વિદ્વતાપૂર્ણ પ્રવચન આપે, ભેદને ધિક્કારે, પણ તેમનો અભેદવાદ આત્મા પરમાત્માનો અભેદવાદ, માણસ માણસનો નહીં. આ દેશમાં આત્મા અને પરમાત્માને અભિન્ન સિદ્ધ કરવા જેટલા બૂમ બરાડા પડાય છે, તેટલા જો માણસ માણસની એકતા કરવા પડાયા હોત તો હિન્દુ પ્રજાને આંસુ પાડવાના દિવસો ન આવ્યા હોત. અવ્યવસ્થા વ્યવસ્થાની કદર કરાવતી હોય છે. ઉપર કહી તેવી અવ્યવસ્થા ઘણી જગ્યાએ જોઈને એ બધું કોઠે પડી જતું હોય છે. પહેલા જે વાત ખટકે તે લાંબા ગાળા પછી ખટકતી બંધ થઈ જઈને વ્યવહાર બની જતી હોય છે. મારા માટે પણ આવું જ થયું. જમવા બાબત જ નહીં, પ્રત્યેક વ્યવહારમાં ભેદ રાખવાની પદ્ધતિ જામી ગઈ. પણ રણમાં જેમ એકાદ લીમડી પણ બહુ મોટું આશ્વાસન થઈ જાય, તેમ મંડળેશ્વરોના આ જાગીરદારી અથવા નવાબી ઠાઠમાઠ અને વ્યવહારમાં સિંધી પાઠશાળાના મહંત સ્વામી શ્રી શ્યામસુંદર ભારતીજી મારા માટે બહુ મોટું આશ્વાસન બની ગયા. તેમની પાઠશાળામાં તે વખતે 35-40 વિદ્યાર્થીઓ રહેતા. મહંતજી સૌની સાથે જમવા બેસતા. સૌને એક સરખી જ રસોઈ પીરસાતી. જરા પણ ભેદભાવ ન થતો. મહંતજીના સિંધી ભક્તો ઘણીવાર જુદી જુદી વાનગીઓ બનાવીને સ્વામીજીને જમાડવા લઈ આવતા, પણ સ્વામીજી સૌની વચ્ચે સૌને વહેંચીને જ જમતા. કદી કોઈ વસ્તુ એકલા ન જમતા. કોઈ ચટણી માત્ર લાવ્યું હોય તો પણ સૌને વહેંચીને પછી જ જમતા. જમતી વખતે આવી તકેદારીથી સૌ કોઈને તેમના પ્રત્યે માન રહેતું. જીવન જીવવાની પ્રેરણા મળતી, આત્મીયતા વધતી. ભગવાન બુદ્ધે સાધુઓને એ જ ઉપદેશ આપ્યો હતો કે એક તલનો દાણો ભિક્ષામાં મળ્યો હોય તો વહેંચીને ખાજો, એકલા ન ખાજો.
પેલા પંક્તિભેદ કરનારા મંડળેશ્વરો પ્રત્યે પોતાના જ સાધુઓને આત્મીયતા ન રાખતા પાછળથી તેઓ નિંદા કરતા અને શિષ્યોને ખોટી પ્રથાની પ્રેરણા મળતી. સિંધી પાઠશાળામાં મારે થોડો જ સમય રહેવાનું થયું, પણ તેના મહંત શ્રી શ્યામ સુંદર ભારતીજીની મારા ઉપર સારી અસર થઈ. પ્રકરણ 46 કાશીમાં. સિંધી પાઠશાળામાં 2-3 મહિના રહીને હું કાશી આવ્યો. કાશી પ્રત્યે મારા મનમાં પ્રબળ આકર્ષણ હતું. 2.5-3 વર્ષ ઉપર આજ કાશીમાં હું દંડી સ્વામી સાથે રહ્યો હતો, પણ દંડી સ્વામીની તકેદારીના કારણે બીજો સંપર્ક કરી શક્યો ન હતો. મારે ભણવું હતું, પણ દંડી સ્વામીને ભણાવવામાં રસ ન હતો. એટલે થોડા દિવસ રોકાઈને હું બિહાર બંગાળ તરફ ચાલ્યો ગયો હતો. હવે ફરી કાશી આવ્યો ત્યારે હું સ્વામી સચ્ચિદાનંદ થઈને આવ્યો હતો. છેલ્લે 3 વર્ષના ગાળામાં મેં કંઈક જોયું હતું, કંઈક અનુભવ્યું હતું. કાશીના મારા અનુભવો લખું તેની પહેલા થોડી પૃષ્ઠભૂમિકાની ચર્ચા કરીશ. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કાશી શબ્દ વપરાયો છે. કાશ્યશ્વ પરમેશ્વાસઃ એટલે આ નગરી અતિ પ્રાચીન છે. આખા ભારતમાં વિદ્યાની નગરી તરીકે તેનું મહત્વ રહ્યું છે. આ નગરીમાં આજે એક સાથે 3 વિશ્વવિદ્યાલયો, કોલેજો તથા અનેક પાઠશાળાઓ ચાલી રહી છે. વિદ્વાનો તથા વિદ્યાર્થીઓથી આ નગરી ઉભરાય છે. હિન્દુ, બૌદ્ધ તથા જૈન એમ ત્રણેય માટે આ તીર્થધામ છે. ભારતના જુદા જુદા પ્રાંતોથી આવીને અહીં બ્રાહ્મણ વિદ્વાનો વસી ગયા છે. પ્રાચીન કાળમાં કાશીનો રાજા બહુ પરાક્રમી મનાતો. મુસ્લિમ કાળમાં અહીં મુસ્લિમોનું રાજ્ય હતું. મંદિરો ધ્વસ્ત થયા. કાશી વિશ્વનાથનું પ્રસિદ્ધ મંદિર તોડીને તેના ઉપર બાંધેલી મસ્જિદ આજે પણ વિવાદાસ્પદ રહી છે. રાણી અહલ્યાબાઈ દ્વારા બંધાવેલું નાનું કાશી વિશ્વનાથનું મંદિર અને તેના ઉપર પંજાબના રાજા રણજીતસિંહ દ્વારા ચડાવાયેલા સોનાના પતરા આજે પણ વિદ્યમાન છે. કાશી વિશ્વનાથના મંદિરથી થોડે દૂર કાશી કરવતનો કૂવો છે. કોઈ સમયે અહીં કરવત મુકાતી. માણસની અધૂરી ઈચ્છાઓ બીજા જન્મે પૂરી કરવા માટે કરવત લેવાની પ્રથા પુરોહિતોએ ચલાવેલી. કરવતથી લાકડું કાપે તેવી રીતે માણસને અહીં વહેરી નાખવામાં આવતો. જો આ કુપ્રથા કોઈ દૂરના અંધારા ગામડામાં થતી હોત તો સમજી શકાત, પણ આ તો કાશી, જ્ઞાનીઓની નગરી. અહીં આ પ્રથાને ચાલવા દીધી જ કેમ હશે? બધા વિદ્વાનો શું કરતા હતા? કે પછી વિદ્વતા પુરોહિતોની સમર્થક બની હતી? અંધકાર અને પ્રકાશ એક સાથે રહ્યા હતા, કે પછી પ્રકાશ વિચારો થઈને અંધકારમાં ભળી ગયો હતો? આ જ નગરી પર મુસ્લિમોનું રાજ્ય ચાલતું હતું ત્યારે પેશવાઓનું લશ્કર અહીં યુદ્ધ કરવા આવી પહોંચ્યું હતું. કાશી જેવા તીર્થધામને તેઓ વિધર્મીઓથી છોડાવવા માંગતા હતા, પણ કાશીના મુસ્લિમ શાસકે દક્ષિણી બ્રાહ્મણોને ભેગા કરીને ધમકી આપી કે ખબરદાર, જો પેશવાએ ચડાઈ કરી તો હું તમને સૌને મુસ્લિમ બનાવી દઈશ. આ ધમકીથી એ પંડિતો ખુદ પેશવા પાસે જઈને પ્રાર્થના કરી આવ્યા હતા કે કૃપા કરીને તમે લડાઈ ન કરશો, નહીં તો અમને મુસ્લિમ બનાવી દેવામાં આવશે. કોઈ હિન્દુને બહુ સરળતાથી મુસ્લિમ બનાવી શકાય છે, પણ મુસ્લિમ થયેલા હિન્દુને પાછો હિન્દુ બનાવવો અત્યંત કઠિન કામ થઈ પડે છે. આનું નામ કુધર્મ વ્યવસ્થા નહીં તો બીજું શું? માણસો, તેમાં પણ આત્મશ્લાઘી માણસો, બહુ ઝડપથી ભૂતકાળની વાસ્તવિકતા ભૂલી જતા હોય છે. આત્મશ્લાઘા દ્વારા તેઓ પોતાની સાથે જ પ્રવંચના કરતા હોય છે. કાશીની જ નહીં, આખા દેશની પ્રજા વાસ્તવિકતાને ભૂલી ગઈ લાગે છે. વિદ્વતાથી મઘમગતી પણ ગલીઓની ગંદકી તથા ગુંડાઓની ગુંડાગીરીથી ખદબદતી કાશીમાં હું લગભગ 11 વર્ષ રહ્યો. ભણ્યો અને ઘણું સમજ્યો. વિદ્યાના ક્ષેત્રની પણ થોડી ચર્ચા કરીશ. કોઈ સમય હતો જ્યારે અહીં દંડી સ્વામીઓની પ્રધાનતા હતી તથા તેમનું જોર હતું. દંડી સ્વામીઓ માત્ર બ્રાહ્મણ વર્ણમાંથી જ થતા હોય છે અને તેઓ માત્ર બ્રાહ્મણને જ સંન્યાસનો અધિકાર છે એમ માને છે. તે વાત પહેલા કહેવાઈ ચૂકી છે.
ધીરે ધીરે અહીં પરમહંસ સંન્યાસીઓનો ઉદય થયો. પણ પરમહંસમાં 3 વર્ણના સાધુઓ હોવાથી દંડી સ્વામીઓ તેમને હલકી દ્રષ્ટિથી જુએ અને તુચ્છકાર બતાવવા શૂદ્ર શબ્દનો પણ પ્રયોગ કરતા મેં સાંભળ્યા છે. કોઈ સમયે આ કથાચિત શૂદ્ર સંન્યાસીઓથી ગંગાજીનો દશાશ્વમેઘ ઘાટ અભડાઈ ન જાય એટલે તેમને સ્નાન પણ કરવા દેવામાં ન આવતું. સંઘર્ષ થતો. દશનામી સંન્યાસીઓનો એક પહેલવાન જેવો પંડ્યો લાઠી લઈને ઊભો રહેતો અને આ પરમહંસ સંન્યાસીઓ સ્નાન કરતા. વિદ્યાના ક્ષેત્રમાં દંડી સ્વામીઓ કરતા પરમહંસ સ્વામીઓ વધુ પ્રગતિશીલ રહ્યા છે. તેનું કારણ સંન્યાસ લેવાની ઉંમરનો તફાવત લાગે છે. દંડી સ્વામીઓ મોટે ભાગે પ્રૌઢ ઉંમરે સંન્યાસ લેતા હોય છે, જ્યારે પરમહંસો મોટા ભાગે યુવાવસ્થામાં દીક્ષા લેતા હોય છે. પ્રચારકોની દ્રષ્ટિથી પણ પરમહંસોએ અસંખ્ય પ્રચારકો ઉત્પન્ન કર્યા છે, જ્યારે દંડી સ્વામીઓથી એવા પ્રચારકો ખાસ થઈ શક્યા નથી. એક સમય હતો જ્યારે કાશીની ગણમાન્ય પાઠશાળાઓમાંથી 1-2 પાઠશાળાઓમાં વેદાંત ભણાવનારા ઉચ્ચ કોટીના પંડિતો અધ્યાપન કાર્ય કરાવવા જતા. આવા પરમહંસ સંન્યાસીઓ શૂદ્ર છે એટલે તેમને વેદાંત વગેરેનું અધ્યાપન કરાવી શકાય નહીં. જો કોઈ કરાવશે તો તે પોતે તથા પાઠશાળાનો શેઠ નરકમાં જશે એવા પ્રવાદ સાથે પરમહંસોને ભણાવવાનું બંધ કરાવવા પ્રયત્ન થયેલો. શ્રી હરિહર કૃપાળુ નામના વેદાંતના ઉચ્ચ કોટીના વિદ્વાને આવી વાત માની ન હતી અને નોકરી છોડવી પડે તો નોકરી છોડીને રસ્તા ઉપર બેસીને પણ પરમહંસોને ભણાવવાની તૈયારી બતાવેલી. નવાઈની વાત તો એ કે પાઠશાળાના માલિક વૈશ્ય શેઠ હતા. તે પોતે વર્ણ વ્યવસ્થાના હામી હોવાથી તેમણે પોતાના જ વર્ણને વેદાંત આદિ ભણવાનો અધિકાર નથી એવું સ્વીકારી લીધેલું. આજ શેઠના જમાઈને ટીબી થયેલો ત્યારે ટીબીની દવાઓ નીકળી ન હતી. શ્રીમંત માણસો દર્દીને સ્વિટ્ઝરલેન્ડ લઈ જતા. શેઠ પણ પોતાની પુત્રીના સુહાગને બચાવવા જમાઈને સ્વિટ્ઝરલેન્ડ લઈ જવા તૈયાર થયેલા. આ વાત જ્યારે કાશીના ગણમાન્ય પંડિતોએ સાંભળી ત્યારે જાણે આકાશ તૂટી પડ્યું હોય તેમ સૌ મળીને તેમની પાસે ગયા અને પેલા મારવાડી શેઠને પ્રાર્થના કરી કે જો આપ જ ઉઠીને સમુદ્ર પારની યાત્રા કરશો તથા મલેચ્છ દેશમાં જશો તો ધર્મ રહેશે ક્યાં? આપ તો ધર્મના આધાર છો. ભગવાન ઉપર ભરોસો રાખો. તમારા જમાઈ સારા થઈ જશે. પરદેશ ન જશો. પંડિતોના દબાણથી શેઠે પરદેશ જવાનું બંધ રાખ્યું. થોડા જ સમયમાં તેમના જમાઈ ગુજરી ગયા. પંડિતોને એટલો તો સંતોષ થયો હશે કે ચલો ધર્મ તો બચ ગયા. આવી જૂનવાણી અને સંકુચિત માન્યતાઓથી ભરપૂર આ પંડિતોની નગરીમાં અંતે પરમહંસોએ પોતાની પાઠશાળાઓ શરૂ કરવા કમર કસી. સાંભળવા પ્રમાણે સર્વપ્રથમ સ્વામી ગોવિંદાનંદજી મહારાજે સંન્યાસી કોલેજની સ્થાપના કરી. પછી તો બીજા અનેક મહંતોએ પાઠશાળાઓ શરૂ કરી. એટલું જ નહીં, મફત રહેવાનું, જમવાનું તથા ઉપરથી શિષ્યવૃત્તિ આપીને સંન્યાસીઓને ભણવા માટે ખૂબ સારી વ્યવસ્થા કરી આપી. હું જ્યારે કાશી પહોંચ્યો ત્યારે 10-15 પાઠશાળાઓ સાધુઓ દ્વારા ચલાવવામાં આવતી હતી, જેમાંથી મોટાભાગની ઘણી સારી સ્થિતિમાં ચાલતી હતી. નાની ઉંમરના અનેક સાધુઓ હાથમાં પુસ્તકો લઈને અધ્યયન માટે આવતા જતા જોઈ શકાતા. પ્રકરણ 47. ધ્રુવેશ્વર મઠમાં ઉત્તમ પુરુષોથી સમાજ તેજસ્વી થતો હોય છે અને અધમ પુરુષોથી સમાજ ઝાંખો પડતો હોય છે. પ્રત્યેક સમાજમાં સમય સમય પર ઉત્તમ પુરુષો થતા જ રહ્યા છે અને અધમ પુરુષો પણ ક્યાં નથી થયા. ઉત્તમતા ઉપદેશોથી નથી આવતી, તે જન્મજાત હોય છે. ઉપદેશોનું કામ નવનિર્માણ નહીં, પણ જે કાંઈ છે તેને મઠારવાનું હોય છે. કાશીમાં મારે દક્ષિણામૂર્તિ મઠની શાખા ધ્રુવેશ્વર મઠમાં રહેવાનું થયું. આ બંને મઠના અધ્યક્ષ ત્યારે સ્વામી નરસિંહગિરિજી હતા. તેમણે પ્રાચીન મઠોમાં નવી નવી પાઠશાળા ખોલેલી અને ખૂબ સારી વ્યવસ્થા સાથે સંન્યાસી વિદ્યાર્થીઓને રહેવા જમવા તથા શિષ્યવૃત્તિ સુદ્ધાની સગવડ આપવા માંડી હતી.
સ્વામી નરસિંહગીરીજી ઉત્તમ પુરુષ હતા. ધીર ગંભીર, દયાળુ, પ્રેમાળ, મિલનસાર, સહનશક્તિવાળા, સહિષ્ણુ અને સ્વજનોના ઉત્કર્ષ માટે ચિંતા કરનારા હતા. તેમની પાસે વિશાળ શિષ્યવર્ગ હતો, પૈસો હતો, પણ જરા પણ છેતરવાની વૃત્તિ કે ઢોંગ ન હતો. તેમની ભાષા સીધી સાદી અને સરળ હતી. પરંપરા પ્રમાણે તેઓ વેદાંતની કથા કરતા, બહુ ધીમી ગતિથી બોલતા, પણ જે કાંઈ બોલતા તેમાં આકર્ષણ રહેતું. તેઓ ગુણપ્રેમી અને ગુણગ્રાહી હતા. તેમણે અનેક ઉત્તમ વિદ્વાન સંન્યાસીઓનો સંગ્રહ કર્યો હતો. નાના મોટા દરેક સાધુની ચિંતા કરતા. તેમના વ્યક્તિત્વમાં નિખાલસતા અને નિર્ભિમાનીતા ચમકતી. તેઓ વર્ષમાં એકાદ બે વાર કાશી આવતા, પણ અમારા સૌ ઉપર તેમની ખૂબ સારી છાપ પડતી. જોકે તેમની કૃપાથી આગળ વધેલા કેટલાય વિદ્વાનોએ તેમના આત્માને દુભવ્યો હતો. તો પણ એક માયાળુ માતાની માફક તેમણે પ્રેમથી સહન કર્યું અને અંત સુધી સૌનું ભલું ઈચ્છ્યું. ધ્રુવેશ્વર મઠ બહુ પ્રાચીન મઠ હતો. બાંધકામ પથ્થરોનું. કાશીમાં ગરમી સખત પડે. રાતના 12 વાગે પણ લૂ ચાલતી હોય. પથ્થરોના મકાન ટપી જાય. પાછલી રાતના 5-6 કલાક શાંતિ થાય, બાકી ગરમી જ ગરમી. ધ્રુવેશ્વર મઠમાં રહીને મેં મધ્યમાં પ્રથમ વર્ષની વ્યાકરણની પરીક્ષા આપી. પ્રભુ કૃપાથી પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થયો. મને રાષ્ટ્રીય, પ્રાંતીય અને ગુર્જર છાત્રવૃત્તિ એમ 3 શિષ્યવૃત્તિઓ પ્રાપ્ત થઈ. આ 3 શિષ્યવૃત્તિઓ છેવટ સુધી સાચવી શકાય. પ્રત્યેક વર્ષે હું પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થતો રહ્યો. ભણવામાં મારી તીવ્ર તાલાવેલી હતી, અર્થાત વિષયની સરળતા થવા લાગી હતી. વ્યાકરણની સાથે ન્યાય તથા સાહિત્ય જેવા વિષયો પણ ભણવા મળતા હતા. પ્રકરણ 48. શાળા મળ્યા. કાશીમાં 1 વર્ષ રહીને ઉજ્જૈનનો કુંભ મેળો કરવા મારે ઉજ્જૈન જવાનું થયું. મારા ગુરુદેવનો આગ્રહ હતો કે કુંભ મેળામાં મારે મારો વિરજા હવન કરાવી લેવો. જો કે હું તેની આવશ્યકતા સમજતો ન હતો, પણ ગુરુજીની આજ્ઞા માની હું કુંભ મેળામાં ગયો હતો. લગભગ 1 મહિનો રહ્યો હતો. ઉજ્જૈનનો કુંભ મેળો વેરવિખેર હોય છે, અર્થાત પ્રયાગરાજની માફક એક સ્થળે સાધુ સમાજ એકત્રિત ન થતો હોવાથી છૂટાછવાયા સ્થળોમાં દર્શનાર્થીઓને ફરવું પડતું હોય છે. તેમ છતાં હું જ્યાં ઉતરેલો તે મુલ્લા મદારીનો ભાગ, જે પાછળથી મહાવીર બાગ તરીકે ઓળખાયો, તથા ક્ષિપ્રા સુધીનો ભાગ ખૂબ જ ભરચક તથા ખૂબ દૈદીપ્યમાન હતો. સૌ પોતપોતાની રાવઠીઓ, તંબુઓ લગાવીને લાઉડસ્પીકરો ઉપર વારંવાર કથા પ્રવચનોનો પ્રવાહ વહેવડાવતા હતા. પાસે પાસે જ ઉતારાઓ હોવાથી લાઉડસ્પીકરોનો ઘોંઘાટ એકબીજા માટે ઘણીવાર અસુવિધા કરનારો તથા કેટલીક વાર ઝઘડા કરાવનારો પણ થઈ જતો. સ્પર્ધાનું વાતાવરણ પણ રહેતું. ત્યાગની કથા કરવાથી કંઈ જીવન ત્યાગી નથી થઈ જતું. રાગદ્વેષ છોડવાની શિખામણથી પણ કંઈ પોતાના રાગદ્વેષ છૂટી નથી જતા હોતા. અંતે તો માણસ એ માણસ જ છે. તેની સાથે દુર્બળતાઓ થોડા ઘણા અંશે રહેવાની જ. આવું બધું સંમિલિત રૂપે મેળામાં જોવા ન મળે તો ક્યાં મળે. આ કુંભ મેળામાં મારી સાથે એક એવી હાસ્યાસ્પદ ઘટના બની કે જે મને જીવનભર યાદ રહેશે. રાત્રે 8 વાગે અમે સૌ સાધુઓ ભોજન કરીને પોતપોતાના તંબુમાં જવા રવાના થઈ રહ્યા હતા. આદત પ્રમાણે હું સૌની પાછળ હતો. કમંડળવાળા હાથને હલાવતો હલાવતો હું ધીરે ધીરે મસ્તીમાં જઈ રહ્યો હતો. ત્યાં પાછળથી કોઈએ મારો હાથ પકડ્યો. આશ્ચર્ય સાથે મેં પાછા ફરીને જોયું તો એક શ્રીમંત શેઠ મજબૂતાઈથી હાથ પકડીને આંખમાં જળહળિયા લાવીને મને જોઈ રહ્યા છે. આવી રીતે હાથ પકડવો એ અસભ્યતા લાગવાથી હું થોડો ઉગ્ર થઈને બોલ્યો, આપ કોણ હૈ ઓર ક્યા બાત હૈ? મારી વાત સાંભળીને તેમણે વધુ જોરથી મારો હાથ પકડીને કહ્યું, અરે ભૂલ ગયે, કિતને કઠોર હો. તેમની વાત સાંભળી હું વિચારમાં પડી ગયો. તેમણે જ આગળ ચલાવ્યું, મેરે લીએ નહીં તો કમ સે કમ મેરી બહેન કે લીએ તો દયા લાઈએ.
उस बेचारी का क्या हाल हो रहा है आपको पता है? आपके चले जाने के बाद वह खाती नहीं, दिन रात रो रो करती है। जरा सोचिए और घर चलिए। मैं 15 दिनों से यहाँ आपको खोज रहा था, हर एक कैंप को छान मारा, आखिर में आप आज मिल गए। अब मैं છોડને વાલા નહીં। તેમની વાત સાંભળી હું ડઘાઈ જ ગયો। मैं कहूं, जिसको आप ढूंढते हैं वह मैं नहीं हूं, मैं तो दूसरा हूं। પણ મારી વાત માનવા તે તૈયાર ન હતા। તેમનું કહેવું હતું કે એ જ આકૃતિ, એ જ ચાલ, એ જ અવાજ, બધું એ જ છે, એટલે તમે જ છો। હવે મને છેતરશો નહીં। તે ભાઈની સાથે તેમનો મુનિમ પણ હતો। તે પણ શેઠની વાતમાં સૂર પુરાવીને કહેવા લાગ્યો, વહી હૈ, વહી, બિલકુલ વહી। હું ગભરાયો। મને થયું કે હમણાં અહીં ટોણું ભેગું થઈ જશે, એક તમાશો થશે। લોકો મારા પક્ષે નહીં પણ પેલા શેઠના પક્ષે થઈ જશે। સૌ કોઈ મને તેમની સાથે જવા તથા તેમની બહેનને સંભાળવા આગ્રહ કરશે। શેઠે મારો હાથ મક્કમ રીતે પકડ્યો હતો। તે હવે જરાય ઢીલા થવા તૈયાર ન હતા। મેં વિચાર કર્યો કે આ ભાઈને સમજાવી મારા તંબુ ઉપર લઈ જાઉં। ત્યાં બીજા 3-4 સન્યાસીઓ છે, તેમના દ્વારા કહેવડાવું કે હું રાજસ્થાની નહીં પણ ગુજરાતી છું અને વાણીઓ નહીં પણ બ્રાહ્મણ છું। ગમે તેમ સમજાવીને હું તેમને મારા તંબુ ઉપર લઈ ગયો। સાથેના સંતોને ખરી હકીકત કહી અને કહ્યું કે તમે આ ભાઈને સમજાવો કે જેને તેઓ ખોળે છે તે હું નથી, મારી માતૃભૂમિ ગુજરાત છે તથા હું બ્રાહ્મણ છું વગેરે। પણ પેલા ભાઈની કરુણ દશા, મક્કમતા વગેરે જોઈને સાથવાળા સન્યાસીઓને પણ થઈ ગયું કે હું તે જ છું જેને પેલા ભાઈ ખોળી રહ્યા છે। મારો પક્ષ લેવાને બદલે તે પેલા શેઠના પક્ષમાં થઈ ગયા અને મને સમજાવવા લાગ્યા, देखो अभी तुम्हारा विरजा हवन नहीं हुआ है, अभी तुम घर जा सकते हो। जुआन औरत को छोड़ के भाग आए हो वह पाप है, जाओ अपने घर वापस जाओ। પેલા શેઠને મહાત્માનો ટેકો મળવાથી વધુ મક્કમ બન્યા। જ્યારે મારી સ્થિતિ બદલાઈ ગઈ, મેં ગુજરાતી ભાષાની વાત કહી તો તે કહે કે એ તો ઘૂમતા ફિરતા માણસને આવડી જાય। ત્રીજા જ દિવસે મારો વિરજા હવન થવાનો હતો। તે ન થાય તેની ચિંતા પેલા શેઠને હતી। પેલા સંતો પણ તેમાં ભળ્યા હતા અને જો વાત આગળ વધે તો આખો કેમ્પ પેલા શેઠના પક્ષમાં થઈ જાય તેમ હતું। તે વારંવાર મને કરુણાભરી વાણીમાં કહેતા હતા, आप एक बार घर चलिए, घर में ना रहना हो तो तालाब के ऊपर कुटिया बनवा देंगे, आप जैसा कहेंगे वैसा करेंगे, किंतु एक बार घर चलिए। અમારી રકઝકમાં રાતના 11 વાગી ગયા હતા। મારા પક્ષમાં કોઈ ન હતું। હવે શું કરું, ચિંતા થતી હતી। અંતે મને એક ઉપાય સૂઝ્યો। મેં કહ્યું, તમારી સાથે બીજું કોણ આવ્યું છે? તું કહે કે માજી आई है, बहू आई है। मैं साहस કર્યું। मैं कहूं, चलिए मैं आपके कैंप में आता हूं, उन सबसे मिलने के लिए। તે રાજી થયા। અમે ત્રણેય જણા રાતના ચાલી નીકળ્યા। તેમના કેમ્પમાં પહોંચ્યા ત્યારે તેમનો પરિવાર તેમની રાહ જોઈને થાકીને સૂવાની તૈયારી કરી રહ્યો હતો। પેલા શેઠે મારવાડી ભાષામાં વાતચીત કરી અને સૌને સમજાયું કે મારા બનેવી મળી ગયા છે અને એમને માંડ માંડ અહીં લઈ આવ્યો છું। સૌ મારી સામે ટગર ટગર જોઈ રહ્યા। મેં હિંમત કરીને કહ્યું કે હું તે નથી, તમે સૌ ભ્રાંતિમાં પડ્યા છો। પણ કોણ માને? અંતે ડોશીમાં તંબુમાંથી બહાર આવ્યા। બત્તીના ગોળા આગળ મને લઈ ગયા। આંખો ઉપર ડાબા હાથની છાજલી બનાવીને ધારી ધારીને મને નિરખ્યો। પછી કહે, ऐसो दिखे नहीं, એટલે કે એવો લાગતો નથી। મને થોડી હિંમત આવી। ફરી મેં સૌને સમજાવ્યા। પેલા ડોશીમાં હવે મારા પક્ષે હતા। તે કહેતા હતા કે ના, આ કોઈ બીજો છે। રાતના 12 વાગે પેલા શેઠને ખાતરી થઈ કે હું તેમનો બનેવી નથી। જેવી ખાતરી થઈ કે તરત કહે, अच्छा तो अब आप जा सकते हैं। તેનો વ્યવહાર તદ્દન સૂકો થઈ ગયો।
પોતાનું માણસ સમજીને અત્યાર સુધી તે મને છોડતો ન હતો, પણ હવે સ્વજનપણું સમાપ્ત થતા તે પોતાના કામમાં લાગી ગયો. રાતના 12 વાગે મને મૂકવા તો તેણે આવવું જોઈએ, પણ હવે મારે તમારે શું એવી સ્થિતિ થઈ ગઈ. હું એકલો આવીને મારા તંબુમાં ચૂપચાપ સૂઈ ગયો. હાશ છૂટ્યાની શાંતિ હતી. બીજી તરફ હસવું પણ આવતું હતું. જો પેલી ડોશી મારી વહારે ન ચડી હોત તો, અને મારી જગ્યાએ કોઈ બીજો માણસ હોત અને જવા તૈયાર થઈ ગયો હોત તો. સમાજના પ્રશ્નો કેટલા ગૂંચવાયેલા હોય છે. ઘણીવાર તેની ગૂંચો ઉકેલવા જતા જાણતા અજાણતા તે વધુ ગૂંચવાઈ જતા હોય છે. ઈશ્વરની કૃપા હતી કે અમે સૌ ગૂંચમાંથી નીકળી ગયા હતા.